આજે પवित्र पावन प्रसंग सूरतनी पवित्र धराव पर अमारे रामजी भाई एमना परिवार मळी आजे मातुश्रीनी निर्वाण तिथि निमित्ते संतों ने भक्तों ने बोलावी और पोते भजन सत्संगનો લાવ લેવડાયો છે અને લે છે તે બદલ એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે। તો રામ સમરો રઘુવંશ મણિ હરે પાપ કો નાશ કાળ કંપે જમ થર હરે एवो नाम नो प्रताप सियावर रामचंद्र की। राम समरो रघुवंश मणि हरे पाप को नाश। राम नु भजन करवू तो केवी रीतना करवू अने राम नु नाम से ये केवू छे तो ये नाम नो महिमा जानवा माटे करीने मारे तमारे आवा निर्भय जीवन मुक्त पुरुष ने शरणे जावू पड़े कारण के एना वगैरह आ नाम समजाय एवं नथी। रामचंद्र जी भगवान ने एक बार एवो वैराग्य प्राप्त थयो अने एने विचार आयो अपना हरेक ना जीवन के अंदर एक बार तो आवो घटना घटे छे पण आ मन स्वीकारे नहीं तो बात जुदी छे पण एक बार तो आ विचार आवे ज छे जेवो रामजी ने आव्यो एवो ज विचार आपणामां आवे छे अने आप सौनो पोतानो अनुभव छे। रामजी ने विचार आव्यो पण ज्यारे विचार आवे त्यारे क्यां जवुं। ज्यारे कोई पण विचार आवे कोई व्यावहारिक सत्तानी कोई दुविधा कोई सतावती होय के कोई परमारक सत्तामां जो मारे तमारी जे विचारधारा जो कोई बुद्धि काम न करती होय तो क्यां जवुं। राजा दशरथ जी ने जયારે એમ થયું કે આ વ્યવહારિક સત્તાની જે સમસ્યા હતી એ સતાવતી હતી કઈ કે મારે સંતાન નથી અને જો આ સંતાન પ્રાપ્ત નહીં થાય તો આ વંશનું શું થશે। આ વિચાર ક્યારે આવે છે જ્યારે અજ્ઞાન રૂપી આવરણ આ બુદ્ધિમાં ઘર કરી ગયું હોય ત્યારે આવે છે। नगर कोई वंशवेलो चलावे न चलावे पाछळ चाले न चाले शू लेवा देवा छे पण आ एक दुविधा सतावती थी એટલે चिंता એટલે क्या गया सद्गुरु पाहे गया कहेવાનો भाव કે संत पाहे गया અને संत पाहे जई અને वंदन प्रणाम करी विवेक थी पूछ्યું કે प्रभु एक दुख छे। वशिष्ठ महाराज जी कीधुं के महाराज शू एवुं कष्ट छे तो के मारे कोई संतान अने जो आ कोण सलावशे बधुं। त्यारे वशिष्ठ महाराजे कीधुं के हे राजन मारी पासे जे ज्ञान छे ए तो बंधन अने मुक्ति कोने केवी ए तत्वदर्शन छे मारी पासे पण आ कार्य जो करवुं होय तो कर्मकांडनी जरूर पड़शे એટલે કર્મ કરે જો આ પુત્ર કામિષ્ટ યજ્ઞ જો કરાવશો તો આપ સંતાનની પ્રાપ્તિ થશે। એટલે એકલસિંહ ઋષિ પાસે તમે જાઓ અને એ કર્મકાંડનું કામ કરે છે એટલે કે એની પાસે યજ્ઞ કરાવો। આજકાલ તો જુઓ કોઈ પણ સમસ્યા હોય આવી જાઓ જેમ પેલો ફેમિલી ડોક્ટર હોય એની પાસે જાઓ એટલે કોઈ પણ રોગની દવા આપી દે। આ મહાપુરુષો એવા નહોતા પરમ વિવેકી હતા કે આ કાર્ય મારથી નથી થાય પણ ખોટા માર્ગ છડાવતા નહોતા। એવી જ રીતના જ્યારે રામને એમ થયું વિચાર આવ્યો કે મારે આ રાજ સુખ ભોગવવું નથી અને મારે મારું કલ્યાણ કરવું છે ત્યારે ક્યાં ગયા સદગુરુ પાસે ગયા અને સદગુરુને શરણે જઈને વંદન કર્યા અને ગુરુ મહારાજે પ્રશ્ન પૂછ્યો કે હે રામ શું સમસ્યા છે। ત્યારે રામચંદ્રજી ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ મારે આ રાજ સુખ ભોગવવું નથી પણ મારે મારું કલ્યાણ કરવું છે।
તો કે તમારે શું કરવું? તો કે મારે જંગલમાં જવું, ત્યાં તપસ્યા કરી અને પરમાત્માની હું પ્રાપ્તિ કરીશ અને મારું કલ્યાણ કરીશ. ત્યારે વશિષ્ઠ મહારાજે કહ્યું કે હે રામ, શું જંગલમાં જવાથી, આ સંસારનો ત્યાગ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે? રામજીએ કહ્યું કે પ્રભુ, મને આનાથી આગળ કોઈ જાજી. જ્યારે આપણે પણ ગુરુ મહારાજને શરણે જ્યારે નત સ્વીકાર્યું ત્યારે આપણી સ્થિતિ પણ આવી જતી. અને પછી ભગવાન વશિષ્ઠ મહારાજે કીધું કે હે રામ, તમે રામને ઓળખો છો? તમે રામ કોને કહો છો? જે સૂર્યવંશ કુળની અંદર જન્મા છો, રાજા દશરથના પુત્ર છો, અને જે તમે 5-6 ફૂટના 6.5 ફૂટના માનો, એ રામ નથી. એ તો દ્રશ્ય છે, પણ એને જાણવા વાળા જે રામ છે એ તો વ્યાપક છે. એટલે તુલસીદાસજી મહારાજ કીધું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેને જાના. હરિ વ્યાપક છે અને સર્વત્ર સમાન છે, કોઈમાં ઓછા પણ નથી અને કોઈમાં વધારે પણ નથી. તમે નીચે બેઠા છો એટલે તમારામાં ઓછા છે, અને અહીંયા અમે બેઠા એટલે વધારે છે, એવું છે? સમાન છે. પણ એ સમાન દ્રષ્ટિ ક્યારે મને તમને પ્રાપ્ત થાય છે? કે જ્યારે કોઈ તમારી અવજ્ઞા કરે, મારી તમારી, ત્યારે ચહેરા ઉપર કોઈ પણ ફરક ન પડવો જોઈએ. એવી સ્થિતિ રહેવી જોઈએ. એને સ્થિત પ્રજ્ઞ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. અને જ્યારે કોઈ વખાણ કરે ત્યારે એવું ન થવું જોઈએ કે હું કંઈક જય ગુરુ મહારાજ. સમજી લેજો, તમે અનુભવ કરજો કે જો તમને કોઈ વખાણ કરે ને જો એ વખાણમાં જો થોડુંક મન ફૂલાય, પ્રફુલ્લિત થયું, તો સમજી લેજો કે જ્યારે કોઈ અપમાન કરશે એટલે મનને ખોટું લાગશે. તમને નહીં હો, મનને. પણ એ મન છે કે નહીં એ તો ક્યારે ખબર પડી? જ્યારે એ ભૂમિકા પ્રાપ્ત કરી, જ્યારે સદગુરુને જે વસ્તુ સદગુરુએ માગી એ અર્પણ કરી દીધી, અને પછી જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ ભૂમિકા પ્રાપ્ત થઈ, ત્યારે મન નથી. બાકી તો છે. અને ના હોય તો નિરાત બાપુ કે નહીં, મન સમજાવે તે અંદર મોટા ચીરતા પદમાં ઠર્યા, હિરાત નામ ગુરુ તર તારણીય બહુ જો તર્યા. એટલે મન નથી એવું પણ ના કહેવાય, જીવ નથી એવું પણ ના કહેવાય, માયા નથી એવું પણ ના કહેવાય, આ પરમાત્મા નથી એવું પણ ના કહેવાય. અને પાછું કહેવાય હોય, 3 કાળમાં મન નથી, 3 કાળમાં જીવ નથી, 3 કાળમાં ઈશ્વર નથી, અને 3 કાળમાં કોઈ માયાનું કોઈ લેશ માત્ર નથી, એવું પણ કહેવાય. પણ ક્યારે એ ભૂમિકા પ્રાપ્ત થાય? મહાપુરુષ બોલ્યા છે, પણ કયા પદ ઉપર, કયા ભૂમિકા ઉપર, અને ક્યારે બોલ્યા છે? એ સ્થિત પ્રજ્ઞતા આવી છે. ધીરાજ બાબુ કે હમ હે યોગી અલખનાજી પર બ્રહ્મ પર ભય પહેચાના. પાછા એના જ કે છે, 8 પોર દિવસ ને રજની વિસરશો નહીં વાલા રે. 8 પોર દિવસ ને રજની વિસરશો નહીં વાલા રે. હૃદયુરદના ઘાટમાં બાયું ઓરસ હૃદયુરદના ઘાટમાં બાયું અસવો એ રસ સાખો રે. હવે એક બાજુ કઈ ભૂમિકા રૂપન, ક્યાં કોઈ મહાપુરુષ ક્યાં રહીને બોલે છે ને એ વિવેક મારામાં તમારામાં નહીં આવે તો આ શબ્દ માર્યો જશે. 8 પોર દિવસ ને રજની વિસરશો નહીં વાલા, એ ભક્તિ ભાવ છે, એ પ્રેમ લક્ષણા ભક્તિ છે, એ 10મી ભક્તિની વાત છે. અને અરદ ઉરદના ઘાટમાં એ અશ્વો રસ છે. આ આકાશને ગમે એટલો વરસાદ પડે તો ક્યારે પલળતા ભાડ્યું છે, અને આગ લાગે તો ક્યારે બળતા ભાડ્યું છે. વાવાઝોડું થાય ત્યારે ઉડી ગયું આકાશ. એ અવિચળ છે.
એ અવિનાશી છે. એ અવિનાશી જે પદ છે એ પદ તમારું છે અને એ તમે છો એવું જ્યાં સુધી નક્કી નહીં થાય ત્યાં સુધી એ સદગુરુનું જે ભૂમિકા છે ને એ વસ્તુનો હજી મારે તમારે થોડો અભ્યાસ કરવો પડશે. અભ્યાસ જાગ્યા વિના મૂળ વસ્તુ પ્રાપ્ત થશે. એટલે વારંવાર એનું ચિંતન કરવું પડશે. શ્રવણ તો કરી લીધું પણ મનન કરવું પડશે અને મનન કર્યા પછી એ નક્કી થશે. અને એને સંતોએ અમૃત કીધું છે. એક વાર અમૃત ગળે ઉતરે તો મરવાની મટી જાય. આ ગુરુ એવા ગોતીએ આ અમૃત પીધું ને અમર થઈ ગયા. પણ એ અમૃત આ અમૃત છે અને એ અમૃત એ તમારે મારે સ્વયં પીવું પડશે. અસંયમ અમૃત પીવું એટલે અનુભવ કરવો છે. અને એ અનુભવ જ્યારે થયો એટલે કોઈની તાકાત છે. અને એ ભૂમિકા પર રહીને શંકર મહારાજ બોલ્યા કે સોગા મેલી ફરુતરી મારો વાંકો ન થાય કે આજે મેં મને ઓળખ્યો. એ તો શંકર મહારાજ બોલ્યા, આપણે તો થાય. જ્યાં સુધી આપણો એ ભૂમિકા આપણે પ્રાપ્ત કરવાની છે. મહાપુરુષો મને તમને એ સમજાવે છે કે જેમ શંકર મહારાજ જે ભૂમિકા પર એને બોલ્યા કે મારો વાંકો ન થાય વાળ કે આજે મેં મને ઓળખ્યો, એમ આજે મને તમને પણ તમારો મારો વાંકો વાળ કોઈ કરી શકે એવું હોય તો ઊભા થઈને કયો મને, તો કઈ સમજ પડે. આ સંતો કઈ સમજાવે, પ્રકાશ પાડે. જો શંકર મહારાજનો વાંકો વાળ ન થતો હોય અને કોઈ ન કરી શકે એમ હોય તો તમે કોઈની તાકાત છે? આ તો સદગુરુનો જે બાળક છે આ એની વાત છે. અને સદગુરુના બાળક હું તમે ક્યારે કહેવાય? એના રૂપ બનો ત્યારે. ત્યાં સુધી તો પરિચન છે. હું પામર છું એ ખાલી વ્યવહારિક સત્તામાં કયો એનો વાંધો પણ નથી. આપણી સનાતન સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે, એ વિવેકવાળી છે. અને વિવેક મારે તમારે રાખવો જોઈએ. આપણે ઘરે સંતો આવે, સદગુરુ આવે ત્યારે આપણા માતા પિતા હોય, આપણો પરિવાર હોય, એમાં જે વિવેક તો આપણે રાખવો પડે. અમારા બાપુ કહેતા, અમારા બાપુ, માતા એ પણ સ્ત્રી છે, બેન પણ સ્ત્રી છે, દીકરી પણ સ્ત્રી છે, માસી પણ સ્ત્રી છે, પણ વ્યવહાર એક સરખો થતો નથી. પિતા પણ પુરુષ છે, ભાઈ પણ પુરુષ છે, પતિ પણ પુરુષ છે, પણ વ્યવહાર એક સરખો થતો. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે, બ્રહ્મ ચીનો તો ભ્રાંતિ ભાંગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. આપણી આ સંસ્કૃતિ જે સનાતન સંસ્કૃતિ છે એ એટલી મહાન છે, ઉત્તમ છે. અને ઋષિ મુનિઓએ આટલું બધું જે દહન કર્યું છે. મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમની ગુરુ જ્ઞાને આ શબ્દ વલોયો છે. આ મહાપુરુષોએ વલોણું કર્યું છે. અને એક એક જે શબ્દ છે એ વચન છે. એ વચનને જ્યાં સુધી હું તમે એનું વલણું નહીં કરીએ ને ત્યાં સુધી આ ભૂમિકા પ્રાપ્ત. પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આપ સૌને. એ બે પદને પામેલા છો અને એને સમજ્યા છો અને અનુભવી છો. પણ આ તો આપણે ભેગા શા માટે થવું પડે? આપણું તાજું કરવા માટે. કારણ કે આપણે દશેરા આવે, દશેરા, અને દશેરાના દિવસે જે શસ્ત્રો તમારા ઘરમાં હોય ને, તમારા મારા ઘરમાં, એ દશેરાના દિવસે એને મ્યાનમાંથી કાઢી અને એને સાફ કરવા પડે. અને પછી એને તેલ લગાવવું પડે, પછી પૂંજન કરવું પડે. કારણ કે આખું વર્ષ મ્યાનમાં રહે એટલે થોડોક કાટ લાગે. એમાં સ્થૂળ શરીર છે, એની અંદર સૂક્ષ્મ શરીર છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર કોઈ પણ ક્યારેક પણ કોઈ સંગદોષ લાગી ગયો છે. એટલે નિરાજ બાપુ કે સંતોનો સંગ મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દિવસનો લાવ, માટે મન રાખો સંતોમાં. આપ સૌના ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ ગુરુનો મહિમા સમજ્યા છો અને વચન વિચારીને ચાલી રહ્યા છો. અને અમારે રામજીભાઈ તો વારંવાર સંતોને બોલાવે છે, ભજન સત્સંગ રાખે છે. અને અમારે જસુરામ મહારાજે કીધું એમ કે કોઈ ના કોઈ જીવ કોઈ માર્ગ ભૂલી ગયા છે, કોઈ સંગદોષને લઈને,
તો આવું કોઈ મહાપુરુષનો કોઈ વચનામૃત જો પોતાના અંતસ્કરણમાં લાગી જાય અને જો આવા કોઈ મહાપુરુષનું શરણું ગ્રહી લે તો એનું જીવન ધન્ય બની જાય. બસ આટલું કહી અને ગુરુ મહારાજના શરણમાં વાંગને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ.